ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતના ભરિયાવ ગામ કંટારા ફળિયામાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના 4 બાળકો અને પત્ની સાથે રહે છે। ભલાભાઈ અને તેની પત્ની ખેતરમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। આજ સવારે દંપતી નિયત ક્રમ મુજબ ખેતરે કામ પર ગયા હતા ત્યારે ભલાભાઈના બાળકો ઘરે એકલા હતા ત્યારે તેમનો 10 વર્ષીય પુત્ર કેતન અને તેના નાના ભાઈ વચ્ચે પતંગનો દોરો ન આપતા બાબતે ઝઘડો થયો હતો જેમાં નાના ભાઈએ દોરો ન આપતા કેતનને માઠું લાગી ગયું હતું જેથી તેણે ઘરે જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। કેતનને લટકેલી હાલતમાં જોઈ તેની બહેન બૂમો પાડીને પાડોશમાં પહોંચી ગઈ હતી। પાડોશીઓ દોડી આવી કેતનને નીચે ઉતારી તેના માતા પિતાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા। તત્કાળ કેતનને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં તેને હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો। 10 વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને જહાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે। બાળકે ખરેખર આપઘાત કર્યો છે કે તેણે આપઘાતમાં કપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। બાળકના આ પગલાથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। ભલાભાઈ છોકરાનું શું નામ છે? કેતનભાઈ। કેટલા વર્ષનો છે? 10 વર્ષ। શું થયું એના જોડે? એને એ બે ભાઈ દોડી સારું જરાક એક બોલાબોલી કરી એમાં એ ઘેરે જઈને શું કર્યું તે ખબર નહીં। પછી એક બેને મારી છોકરી કે નાનલી છે તે તેણે જોયું અંદર બરારા ખાઈને નાઠી ભાઈ લટકી ગયો એટલે બાજુવાળી બેન છે એ ગઈને એને જીવ બચાવવા માટે કાપ્યું અને એને નીચે મૂક્યો। સુરતમાં ક્યાં રહેવાનું? સુરતમાં બોડિયા કંટાળા। કેટલા વર્ષનો છે કેતન? 10 વર્ષ। શું ભણે છે? શું કરે છે? ના ભણવાનું બંધ કરી દીધું, ઘરે રહે છે? ઘરે રહે। પતંગને દોરી માટે જ આવું કર્યું કે કંઈક બીજું? પતંગની દોરી માટે જ પતંગ લાવ્યો અને કન્યા બાંધી ને પછી દોરી માંગતો હતો નંદલાભાઈ નહીં આપી। આવું કરીને